નવસારીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ નવસારી જે રીતે જળબંબાકાર થયું હતું ત્યારે હવે નવસારીની સ્થિતિ ધીરે ધીરે સામાન્ય થઈ રહી છે. પાણી ઉતરતાની સાથે તબાહીના દ્રશ્ય સામે આવી રહ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે કે લોકોના ઘરોમાં, લોકોની દુકાનોમાં જે રીતે પાણી ભરાયા હતા, હવે લોકો સાફ સફાઈ કરવાની શરૂઆત કરી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. નવસારીના શાંતાદેવી વિસ્તારના આ દ્રશ્ય છે કે જ્યાં દુકાન છે, કપડાની એક દુકાન છે અને જે પ્રકારે આ દુકાનમાં પાણી ભરાયું હતું જેને લઈને લાખો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. દુકાનના માલિક આપણી સાથે જ, આપણે સીધા એમની સાથે વાત કરીશું. क्या नाम है भैया आपका? विजय भाई। विजय भाई, कितना पानी था कल यहाँ? पानी यहाँ काउंटर के ऊपर आ गया था। कितना नुकसान? नुकसान आज से लाख रुपए का हो गया है क्योंकि पानी में पूरा माल बिगड़ गया है। अब कितने बजे से आकर सफाई कर रहे हो? सफाई आज पूरा दिन जाएगा इसमें। बिल्कुल. બીજા ભાઈ બી છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો. आ जाइए भैया, क्या कहोगे, कितना नुकसान? बहुत पानी आ गया, बहुत नुकसान हो गया है। कम से कम एक डेढ़ लाख का तो नुकसान हो ही गया होगा। कितना टाइम लगेगा अभी? पार्सल वो पैकिंग करके पड़ा था ना, पूरा बिक गया। તબાહીના દ્રશ્યો જોઈ શકાય છે નવસારીના, કે જ્યાં કાપડની દુકાનમાં જે પ્રકારે પાણી પ્રવેશ્યું હતું, એટલે કે લાખો રૂપિયાનો નવસારીમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ તો માત્ર એક દુકાન છે કે જ્યાં લાખથી 1.5 લાખ રૂપિયાના નુકસાનની વાત છે. કપડાની નાની અમથી દુકાન છે. દુકાનના માલિક છે તે લોકો હવે સાફ સફાઈ કરવા લાગ્યા છે. બીજી બાજુ પાણી ઉતરતાની સાથે જ નગરપાલિકાની ટીમો પહોંચી છે સમગ્ર વિસ્તારમાંથી સાફ સફાઈ કરવા માટે, કારણ કે જો આ વિસ્તારમાં સાફ સફાઈ નહીં કરે તો ચોક્કસપણે રોગચાળો ફાટી નીકળે તેવી ગણતરી કરવામાં આવી રહી છે, જેને લઈને મહાનગરપાલિકા છે તે હવે સાફ સફાઈ કરવાનું કામ શરૂ કર્યું છે. શાંતાદેવી વિસ્તારના લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા, લોકોના ઘરોમાં નુકસાન થયા હતા. ત્યારે કહી શકાય છે કે જે પ્રકારે પાણીએ નવસારીમાં તબાહી મચાવી હતી તેને લઈને ઠેર ઠેર તબાહીના દ્રશ્ય સામે આવી રહ્યા છે. આ શાંતાદેવીનો વિસ્તાર છે કે આ ઘરોમાં પાણી ભરાયા હતા, જેને લઈને કહી શકાય કે દ્રશ્ય જોઈ શકાય છે કે તમામ જગ્યા છે, નાના મંદિરો છે, મંદિરોની સાફ સફાઈ થઈ રહી છે. એટલે કે પાણી ઉતરતાની સાથે જ હવે લોકો સાફ સફાઈ કરવા ઉતર્યા છે અને પોતાના ઘરમાં જે સામાન પાણીમાં પલળી ગયો હતો તે તમામ સામાન કાઢીને ઘરની બહાર રાખ્યો છે અને ઘરોની સાથે રસ્તાઓની સફાઈઓ શરૂ કરી છે, જેને લઈને કહી શકાય કે તંત્રએ પણ સાફ સફાઈ કરવા માટે મોટી ટીમો ઉતારી છે. દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે નવસારીમાં જે રેલ જેવી પરિસ્થિતિ ગઈકાલે હતી, જેને લઈને નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જો કે લોકોએ સાફ સફાઈ શરૂ કરી છે, પણ સાફ સફાઈ કરવા માટે સૌથી પહેલો પ્રશ્ન પાણીનો છે, કારણ કે આ સમગ્ર વિસ્તારોમાં હજુ પણ ઇલેક્ટ્રિસિટીનો સપ્લાય શરૂ કરવામાં નથી આવ્યો. પાણી ઉતરતાની સાથે લોકો સાફ સફાઈ શરૂ કરી છે. એક દ્રશ્ય કેમેરામેનને કહીશ કે બતાવવાનો પ્રયાસ કરશે કે દુકાનની સાફ સફાઈ કરવી છે પણ પાણી નથી, ત્યારે ઉપરથી પડતા પાણીને પ્લાસ્ટિકમાં પકડવામાં આવે છે અને ત્યારબાદ તેનું એ પાણી દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે પાણીની વ્યવસ્થા નથી, એટલે કે લોકો કયા પ્રકારે સાફ સફાઈ કરવા લાગ્યા છે. ઘણા બધા દ્રશ્યો છે તે લોકોને જોવા નહીં ગમે, કારણ કે પરિસ્થિતિ એવી છે. તમે આ દ્રશ્ય જોઈ શકાય છો કે આ દુકાનો છે, દુકાનોમાં પાણી પ્રવેશી ચૂક્યા હતા અને સાફ સફાઈ ચાલી રહી છે. એક ભાઈ છે, આપણે વાત કરીએ કે શું કેવું છે. भैया क्या कहोगे, कितना नुकसान है आपकी दुकान में? 5.5 लाख का नुकसान है, पूरा माल भीज गया है और ये चोपड़ा सब का सब भीज गया है पानी में। कितने बजे से सफाई करने लगे हो? सफाई सुबह में 6 बजे, अभी तक सफाई नहीं हुई। કુલ પરિવારના તમામ સભ્યો અહીંયા પહોંચ્યા છે અને તેમની મદદથી હવે સાફ સફાઈ કરવામાં આવી રહી છે. પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે. દુકાનો સાફ કરવા તમામ મહિલાઓ પણ કામે લાગી છે. દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે જે પ્રકારે નુકસાન હતું, હવે પાણી ઉતરતાની સાથે સફાઈ શરૂ કરી છે. મહિલાઓ પહોંચી છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, આપનું નામ? આશાબેન પંચાલ. દર્શાબેન, કેટલું નુકસાન? 1.5 લાખ રૂપિયા જેટલું. અને તમે જાતે સફાઈ કરવા આવ્યા છો? જાતે જ આવીએ ને ભાઈ, અમારી દુકાન છે તો અમારે જાતે જ કરવી પડે. નગરપાલિકાવાળા કંઈ ધ્યાન દેતા નથી. બરાબર આ ટાઈમે એ લોકોએ આવી જવું જોઈએ અહીંયા ગાડી, કે કોઈ પાણીની સગવડ નથી અને નગરપાલિકાવાળાએ જુઓ તો એ લોકોની આ નિદરકારી છે, જે પોતે એ લોકો આવીને અહીંયા ગાડી અમને સપોર્ટ નથી કરતા. સૌથી મોટો પ્રશ્ન છે પાણીનો, કારણ કે કાદો અને કિચડ તો નીકળી ગયા બાદ દુકાનની સફાઈ કરવા સૌથી પહેલાં પાણી જોઈતું હોય છે. ત્યારે દ્રશ્યમાં જોયું હતું કે લોકો પાણી કેવી રીતે કેચ કરી રહ્યા છે, ઉપરથી પડતા પાણીને પ્લાસ્ટિકમાં લઈ અને ત્યારબાદ તેના દ્વારા સફાઈ કરતા. એટલે કે નવસારીના કોઈપણ વિસ્તારમાં જાઓ આ જ પ્રકારના તબાહીના દ્રશ્ય સામે આવી રહ્યા છે. ત્યારે ચોક્કસપણે
કહી શકાય કે હજુ તો પાણી ઉતર્યું છે અને લોકોએ પોતાની દુકાનોમાં સાફ સફાઈ શરૂ કરી છે. ત્યારે કહી શકાય કે દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે. લોકો સૌપ્રથમ સાફ સફાઈ કરવા માટે પાણીની જરૂર છે અને પાણી દ્વારા હવે સફાઈ કરી રહ્યા છે. ત્યારે ચોક્કસ લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાની ટીમો પહોંચી છે પણ મુખ્ય માર્ગો ઉપર જે કાદવ અને કિચડ છે તે દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી આજુબાજુની ઘણી એવી દુકાનો છે કે જ્યાં હજુ પણ સાફ સફાઈ ચાલી રહી છે. ગઈકાલ સાંજે આ વિસ્તારોમાં 5 થી 7 ફૂટ પાણી હતા, ત્યારે હવે પાણી ઉતરતાની સાથે લોકોએ પોતાના ઘરોમાં, પોતાની દુકાનોમાં સાફ સફાઈ શરૂ કરી છે. નગરપાલિકા દ્વારા સફાઈની ટીમો ઉતારવામાં આવી છે, કારણ કે જો સફાઈ કરવામાં નહીં આવે તો ચોક્કસપણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવાઈ રહી છે. તેવામાં ચોક્કસપણે નગરપાલિકાની મોટા પ્રમાણમાં ટીમો ઉતરી છે. લોકો કહી શકાય કે પોતાના દુકાનો, પોતાના ઘરોમાં જે પ્રકારે સાફ સફાઈ કરી રહ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે કે જ્યાં ઇલેક્ટ્રિક સપ્લાય શરૂ કરવામાં હજુ નથી આવ્યો, એટલે કે પાણીની સૌથી મોટી સમસ્યા છે. લોકોના દુકાનોમાં, લોકોના ઘરોમાં, લોકોના પાર્કિંગોમાં પાણી પ્રવેશાય છે. લોકોની ગાડીઓ કહી શકાય કે આ વિસ્તારમાં ડૂબી હતી, ત્યારે હવે પાણી ઉતરતાની સાથે લોકો સાફ સફાઈ શરૂ કરી છે. ત્યારે આ દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે કયા પ્રકારે નુકસાન છે. દ્રશ્ય જોઈ શકાય છે કે લોકો અંડરગ્રાઉન્ડ ટાંકી છે તેમાંથી પાણી કાઢી અને સાફ સફાઈ કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે નવસારીમાં કયા પ્રકારે પૂર આવ્યું હતું ને પૂરના પાણી ઉતર્યા બાદ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સતત લોકો પાણી લઈ સાફ કરી રહ્યા છે. મોટાભાઈ, સાફ સફાઈ કરી, આપણે એમની સાથે વાત કરીએ. શું કહેશો, કેટલું નુકસાન? નુકસાન તો છે થોડું ઘણું, પણ 2 દિવસથી ઉપર જ હતા અમે લોકો. એવું હોય પાણી ને લાઇટ આવી ગઈ? પાણી અહીંયા સુધી આવી ગયું હતું. મોટર બંધ છે, અભી મોટર ખબર નહીં. અંડરગ્રાઉન્ડમાંથી પાણી લઈ જાય છે. આ પાણી બી ખરાબ? આ પાણી નગરપાલિકાનું ખરાબ ભરાઈ ગયું હોય એવું હોય. બિલકુલ અંડરગ્રાઉન્ડ જે ટાંકા હતા તેમાં બી વરસાદી પાણી એટલે કે રેલના પાણી ભરાઈ ગયા હતા, પણ હવે આ ટાંકો બી સાફ કરવાની જરૂર છે. ત્યારે આ ગંદા પાણીથી લોકો સાફ સફાઈ શરૂ કરી છે. તમામ જગ્યા પર જુઓ ત્યાં માત્ર તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને લોકો સફાઈ કરતા જોવા મળી રહ્યા છે. એટલે કે ધીરે ધીરે સફાઈની શરૂઆત કરી છે, કારણ કે જો સફાઈ કરવામાં નહીં આવે તો ચોક્કસપણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વચ્ચે નવસારીના લોકોએ પોતાની દુકાન, પોતાનું મકાન હોય કે પોતાના કહી શકાય કે જે પ્રકારના પાર્કિંગ છે એ પાર્કિંગ સાફ સફાઈ કરી છે. ત્યારે બીજી બાજુ ડૂબેલી ગાડીઓ છે એ ગાડીઓને પણ બહાર કાઢવાની શરૂઆત કરી છે. ચોક્કસપણે કારખાનું છે, હીરાનું કારખાનું છે નવસારીમાં, અને આખા કારખાનું પાણીમાં ભરાઈ ગયું હતું. ત્યારે હવે તમામ કર્મચારીઓ અહીંયા પહોંચ્યા છે અને સાફ સફાઈ શરૂ કરી છે. એટલે કે પાણી ઉતરતાની સાથે જ નવસારીનો કોઈપણ વિસ્તાર હોય ત્યાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો સાફ સફાઈ કરી રહ્યા છે. સૌપ્રથમ પોતાની દુકાન હોય કે કારખાનું હોય કાદવ કાઢી રહ્યા છે અને ત્યારબાદ કહી શકાય કે ચોખ્ખા પાણીથી એને સાફ કરવામાં આવશે અને ત્યારબાદ નગરપાલિકા દ્વારા અહીંયા આવીને દવાનો છંટકાવ કરવામાં આવશે. કારણ કે જે પ્રકારે આ રેલનું પાણી હતું, ગંદુ પાણી હોવાને લઈને રોગચાળો ફાટી નીકળે તેની દહેશત વચ્ચે નગરપાલિકાએ મોટા પ્રમાણમાં સફાઈ કામદારો ઉતારીને કામગીરી શરૂ કરી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.